કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે જે આ રિપોર્ટ્સમાં છે? ગુડ મોર્નિંગ ચાને શરૂઆત આજે સેક્ટરથી કરશો તો ખાસ કરીને હોસ્પિટલ્સ કંપનીઓ પર જેફ્રીસનો એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. થોડો મિશ્ર પણ કહી શકાય. ખાસ કરીને તેમનું કહેવું છે કે સરકાર જે છે તે હેલ્થ ક્લેમ્સ પર જે નિયંત્રણની યોજના બનાવી રહી છે તેને કારણે કરીને ખાસ કરીને પ્રાઇવેટ સરકારી હોસ્પિટલ્સ અને સરકારી હોસ્પિટલ્સ બંનેના સ્ટોક્સ પર એક દબાણ જોવા મળી શકે છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલ્સના બેડ ક્ષમતા જે છે તેમાં એક ધીમાપણું પણ જોવા મળી શકે છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે છેલ્લા 12 થી 18 મહિનામાં રેગ્યુલેટરીના જેટલા પણ સમાચાર આવ્યા છે તેને કરીને ખાસ કરીને તેમાં બાય રેટિંગ્સ અહીંયા જોવા મળ્યા છે. ખરીદારીની તકો પણ ઉભરતી જોવા મળી છે. તે કારણસર તેમને મેક્સ હેલ્થકેર અને ફોર્ટિસ આ બંને જ માટે તેઓ ટોપિક્સ આપી રહ્યા છે. પરંતુ ત્યાં તેમને મેન્શન કર્યું છે કે નજીકના ગાળા માટે અહીંયા નેગેટિવ અસર જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે અહીંયા ખરીદારીની સલાહ તેઓ જોઈ રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર એ પણ હેલ્થકેર સેક્ટર છે. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે માર્કેટ કેપ દ્વારા ભારતની 4 ટોપ કંપનીઓ માટે તેમને પોતે રિપોર્ટ અહીંયા જાહેર કર્યો છે. તેમાં તેમનું કહેવું છે કે FY25 અને 27માં અર્નિંગ્સ ગ્રોથ જે છે અહીંયા ધીમો પડી શકે છે ખાસ કરીને, પરંતુ સામે બેલેન્સ શીટ જે કંપનીની છે અને રોકાણની યોજના જે ખૂબ જ પોઝિટિવ લાગી રહી છે. આ કારણસર સન ફાર્મા માટે તેઓ ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 1960 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. સન ફાર્મા માટે તેમનું કહેવું છે કે મજબૂત સ્પેશિયાલિટીઝ અને ખાસ કરીને બિઝનેસ સોલિડ બેલેન્સ શીટને કારણે કરીને ઓવરવેટ રેટિંગ છે, પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. લુપિન માટે તેઓ ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 2096 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના માટે કહેવું છે કે H1 FY26માં કંપની મજબૂત એક પ્રદર્શન દેખાડી શકે છે, પરંતુ સામે યુએસની જે કોમ્પિટિશન છે તે એક રિસ્ક ફેક્ટર જોવા મળી શકે છે. ડોક્ટર રેડ્ડીઝ માટે પણ ઇક્વલ વેટ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 1298 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડાયાબિટીસની દવાનું જે સેલ્સ જે છે તે ખૂબ જ આશ્ચર્યજનક બનાવી શકે છે, પરંતુ સિપ્લા માટે તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 1400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના માટે તેમનું કહેવું છે કે FY25-27માં EPS જે છે તે 2% CAGRના અનુમાન તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગ્લેનમાર્ક ફાર્મા પર. HSBC તરફથી પોઝિટિવ રિપોર્ટ્સ આપણને સતત આવતો જોવા મળી રહ્યો છે. બીજા પણ બ્રોકરેજ રિપોર્ટ્સ આપણને પોઝિટિવ જોવા જ મળ્યા છે. અહીંયા બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ વધારીને 2275 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ એબીવિયા સાથે ISB 2001 માટે તેમને લાઇસન્સિંગ કરાર કર્યા છે, પરંતુ સવાલ એ છે કે કંપનીને આમાં શું મળશે. અને ખાસ કરીને કંપનીએ $700 બિલિયન અપફ્રન્ટ અને $1.225 બિલિયન સુધીના તેમને માઇલસ્ટોન્સ પેમેન્ટ્સ પણ કંપની આ કરવા જઈ રહી છે. પરંતુ ઓવરઓલ આ ડીલ કંપનીને કેશ ફ્લો વધારવા માટે અને રિસર્ચ રણનીતિને મજબૂત બનાવવામાં આવી શકે છે. એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય. ત્યારબાદનું સેક્ટર છે OMC સેક્ટર્સ પર. અહીંયા HSBC તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે LPG સબસિડરીઝની શક્યતા અને ઓપેક્સની સપ્લાયની જે રણનીતિ બની રહી છે ત્યાં કારણસર ઓઇલ પ્રાઇસમાં એક દબાણ જોવા મળી શકે છે, જેને કારણે કરીને માર્કેટિંગ કંપનીનું વોલ્યુમ્સ અને ખાસ કરીને તેમનું જે માર્જિન છે તેમાં મજબૂતી જોવા મળી શકે છે. આ કારણસર તેમને HPCL, BPCL અને IOC ત્રણેય માટે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. HPCL માટે 480, BPCL માટે 420 અને IOC માટે 180ના તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર. જેફ્રસ તરફથી બાય રેટિંગ્સનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને ટાર્ગેટ 5150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એપ્રિલ-મેમાં કંપનીનું વોલ્યુમ ગ્રોથ જે છે તે 10% વધ્યું છે. ખાસ કરીને પ્રીમિયમ VSA વેચાણ જે છે તે વાર્ષિક ધોરણે 12% વધ્યું છે, જેને કારણે કરીને માર્જિનને એક સપોર્ટ મળ્યો છે. અને કંપનીએ BPCL સાથે તેમને કરાર કર્યા છે. 540 કરોડનો કંપનીને એક ઓર્ડર પણ મળતો જોવા મળ્યો છે. આ કારણથી એક પોઝિટિવિટી પણ અહીંયા જોવા મળી છે. ઓવરઓલ કંપનીની મજબૂત ઓર્ડર બુક્સ અને ખાસ કરીને ક્ષમતા વિસ્તાર વ્યૂહરચનાને કારણે કરીને એ લાંબા ગાળે કંપનીને ફાયદો થઈ શકે છે. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળ્યો છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા રિપોર્ટ્સ છે, પરંતુ ખાસ કરીને હોસ્પિટલ્સ કંપની અને ગ્લેનમાર્ક ફાર્મા ફરી આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. જી.